હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। મધ્ય ગુજરાતમાં મેગા ડંબરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। વડોદરામાં ધીમી ધારે શરૂ થયેલ વરસાદે ગતિ પકડી। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ત્યારે છેલ્લા 2 કલાકથી વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા ત્યારે વડોદરાના મેયરના વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા। વડોદરામાં ધીમી ધારે શરૂ થયેલ વરસાદે ગતિ પકડી ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। છેલ્લા 2 કલાકથી વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। ધીમી ધારે શરૂ થયેલો વરસાદે હવે ગતિ પકડી છે। વડોદરાના અનેકો વિસ્તારો છે જ્યાં ઠેર ઠેર પાણી નજરે જોવા મળી રહ્યા છે। વરસાદની ગતિ પકડતાની સાથે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે। નોંધનીય બાબત છે કે આ વડોદરાનો વોર્ડ નંબર 4નો વિસ્તાર છે જે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીનો પણ આ વિસ્તાર છે અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે આ નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે અને વરસાદ વરસતાની સાથે જ પાલિકાની પોલ પણ છતી થઈ છે કારણ કે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। નોંધનીય છે કે અનેકો વિસ્તારોમાં વડોદરાના અનેકો વિસ્તાર છે કે જ્યાં પાણી અત્યારે વરસી રહ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરવાની સ્થિતિ અને વોટર લોગિંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘણા લોકોની જે છે ગાડી ખોટકાઈ છે। આપણે કાકા શું કહેશો? પાણીના કારણે મારી ગાડી બાઈક ખોટવાઈ ગઈ છે। અચ્છા, શું અનુરોધ કરશો લોકોને અત્યારે વરસાદને લઈને? કઈ ને આ પર્સનલ રીતે એવું છે કે ગટરોનું કામકાજ એવું છે કે પાણી ભરાયા જ કરે છે। અચ્છા, પાલિકા એના માટે પાલિકા આના માટે કશું કરતી જ નથી। ગમે ત્યાં ખાડા ખોદેલા હોય છે, કોઈ ખાડામાં પડે, ગમે ત્યાં ડૂબી જાય, કોઈ નક્કી નહીં એવું છે। મેયરનો વોર્ડ છે, આપણા વડોદરાના મેયર એમનો વોર્ડ છે, કેશો મેયરને કેવું? ના, એમને કઈ કહેવા જેવું છે ને, બાકીના કર્મચારીઓને જોવાનું, એ તો બિચારા એમની રીતે એમનું કામ કરે। જોઈ શકે જે પ્રમાણે જે અનેકો ગાડીઓ છે તે ગાડીઓ અહીંયા ખોટકાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે હવે ગતિ પકડી છે અને ગતિ પકડતાની સાથે ઠેર ઠેર જે પાણી ભરવાની સ્થિતિ ઉદ્ભવી છે। વડોદરાના અનેકો જેવા વિસ્તાર છે, દાંડિયા બજાર વિસ્તાર છે, અલકાપુરી, ફતેગંજ, વાઘોડિયા તેમજ આજવા રોડ જેવા વિસ્તાર છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો નીચાણવાળા વિસ્તારમાંથી વાઘોડિયા રોડ, આજવા રોડ જેવા વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે। અનેકો જે ગાડીઓ છે તે ગાડી ખોટકવાનો પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા પણ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વરસાદથી પહોંચી વળવાની કેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે હવે જોવાનું રહ્યું। ખાસ કરીને વાત કરીએ ધરતીપુત્રો માટે સારા સમાચાર છે કે વરસાદ વરસી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયેલો જે વરસાદ છે તે વરસાદે ગતિ પકડી છે। હવામાં ઠંડક પસરી છે, વાત ચોક્કસ છે। લોકોએ જે બહાર જે ઉકળાટ છે તે ઉકળાટથી લોકોને રાહત મળેલો છે, પણ જે પ્રમાણે પાલિકાની પણ આ વરસાદે પોલ છતી કરી છે તેનાથી લોકોને ઘણી હાલાકી થઈ રહી છે અને કેટલી વહેલી તકે પાલિકા તેના ઉપરથી જે આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।